લાકડું બાંધ્યું છે, થોડો ટેમ્પો છે. હાલો દોસ્તો, એક મારાનો ગુચપુડીમાં સાગો છે દોસ્તો. તો દોસ્તો તમારું આજનું કામ દોસ્તો મેં મારું 20 વીઘાનું ખેતર છે, એમાં દોસ્તો મેં રોપટી કાઢી રહ્યો છે સવેરાથી. તો જો દોસ્તો તો બધું જે મેં હાકીથી નાખ્યું છે આમાં કપાસ કેવો લાગી રહ્યો છે. તો જુઓ દોસ્તો, હવે કપાસ આવો લાગી રહ્યો છે. હવે જોવા આવું થાય છે. ચાલો દોસ્તો, તો આગળથી કેટલુંક બાકી રહ્યું છે મારો હાથી હાંકવાનું તે દેખાડું છે, તો વિડીયોમાં બની રહેજો. ચાલો દોસ્તો, તો પેલું બાજુ ટેમ્પો પર રાખ્યો છે મેં. દોસ્તો અહીંથી કપાવ લાગી રહ્યો છે. દોસ્તો તો આમાં કપાની અંદર પહેલો 2 વખત જીવામાં હાંકી નાખ્યું છે. હવે ત્રીજી વખત અમારા આમાં અંદર હાંકવાનું ચાલી રહ્યું છે. રોપટી કાઢી હતી એટલે ફરી વખત પછી અમે રોપટી કાઢવાનું ચાલુ કર્યું છે. જુઓ, અને ત્યાં પેલો બાજુનો એટલો જ ભાગ બાકી રહ્યો છે અમારો. તો જુઓ તો શું તમે બપોરનો 2:30 જેવો વાગી રહ્યો છે. અમારા હાંકતા લગભગ 4 થી 5 જેવો વાગી જશે એવું લાગે છે. અહીંથી આટલું ભાગ બાકી રહ્યું છે અમારું હાંકવાનું. જુઓ, અહીંથી આટલું ભાગ રહ્યું છે, અહીંથી આટલું ભાગ હાંકાઈ ગયું છે અમારું હાથી. તો જુઓ તો વિડીયોમાં ભણી રહેશે અમારા હાથી હાંકવાનું કેટલા પૈકી પૂરું થઈ રહેશે તો વિડીયોમાં જોવા મળી જશે. જોશો તો આમ રોપટી ઉપર જે એક લાકડું બાંધ્યું છે, થોડું થોડું એમ કાદુ સામ આવે એવી રીતનું બાંધ્યું છે એમ. તો જો દોસ્તો આવી રીતે બાંધેલું છે એમ. તાયરો ટેમ્પો છે દોસ્તો. તાયરા આપવાના બાકી છે આપણલા પહેલો બાકી નાખ્યું એટલે એમ થોડું થોડું આવે લાગતું નહીં. શું છે તો ફુગાવત છે. હવે થઈ જાય છે કે પછી એમ થોડુંક વરસાદ આવી ગયું છે એટલે એની લીધે અમારે ટેમ્પો પર રાખવું પડ્યું છે. એમ થોડું થોડું એમ ભીનું છે ઉપર. તો જોવા આવું લાગી રહ્યું છે. દોસ્તો આજે પાછું મેં હવારમાં ખેતરમાં આવી ગયા દોસ્તો. તો દોસ્તો મારા હાથી હાંકવાનું કાલે દોસ્તો એમ સાંજે 100 વાગે જેવું પૂરું થયું. તો દોસ્તો મારું હાથી હાંકવાનું પૂરું થઈને પાછળ વરસાદ પડી ગયો. તો જો દોસ્તો કેવું લાગી રહ્યું છે હવારના પૂરમાં. જો દોસ્તો તો હવારના 8 જેવા વાગી રહ્યા છે, એવું લાગી રહ્યું છે કપા. તો જુઓ દોસ્તો હવારના પૂરમાં જુઓ તો એમ ગારો થાય છે. તો જુઓ હવે વરસાદ પડ્યું છે. જુઓ તો કપા હવે દેખાય છે. જોવાય રીવાડી છે, આવું લાગી રહ્યું છે ખેતર. દોસ્તો તો મારા આદિવાસી ગુજરાતી બ્લોગ ચેનલ પર નવા ત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારું નાનું વિડીયો જોવા મળે દોસ્તો. તો દોસ્તો તો રાખતે ફરી બીજી વિડીયો મળશું. તો બાય દોસ્તો.